હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હમણાં થોડા દિવસથી છે ને આપણે વિડીયો મૂકાતા નહોતા કારણ કે રીવાની તબિયત ખરાબ હતી. તેના દાંત આવે છે તો તેને 2-3 દિવસથી છે થોડો તાવ આવતો હતો. તો કાલે છે રીવાનો બર્થડે, તો આજ બહુ એક્સાઇટેડ છું કારણ કે આજે એના દાદા દાદી પણ આવવાના છે અને કાલે બધી બર્થડેની પ્રિપરેશન કરવાની છે. તો તમે આજના બ્લોગમાં બધું જોશો કે અમે રીવાના બર્થડેની શું પ્લાનિંગ કરવાના છીએ અને કાલે છે રીવાનો બર્થડે, તો સો એક્સાઇટમેન્ટ છે. રીવુ, દાદા આવ્યા તારા બર્થડે તૈયારી કરવા માટે આવી ગયા હે દાદા આવ્યા એટલે બેન વહેલા ઉઠી ગયા હે ને? દાદાને ફોન પકડી લીધો છે બેને. દાદી આવી ગયા, દાદી જો હુતા હે થાકીને. હેલો, અત્યારે મારા સાસુ આવ્યા છે તે અત્યારે જો રોટલા બનાવે છે. મને તો રોટલા એટલા બધા બનાવતા આવડતા નથી. શું મમ્મી બનાવો છો તમે? રોટલા બનાવું છું. નાનો રોટલો કોના માટે બનાવો છો? રીવા માટે. એવું છે એમ ને? જો તમે રોટલા ગાઈસ, આ રોટલા બને છે. આપણે આપણાથી એટલા બધા રોટલા સારા ના બને. આપણે તો ભારતનો નકશો ને એવું બધું બને. રીવા રમે છે તેના મામા સાથે. એને મામા સાથે રમવું બહુ જ ગમે. રીવુ, જે 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 કરો, હાલો રાધે રાધે કરો, રાધે રાધે. આ મારા સાસુ છે, એ લોકો આવ્યા છે સ્પેશિયલ ગામડેથી રીવાનો બર્થડે ઉજવવા માટે. ક્યારે માં જીવાનો કાલ માં જીવાનો બર્થડે છે, ગામડેથી આવીએ છે, બર્થડે છે ક્યારે કાલ થાય ને ક્યારે મે રીવાનો બર્થડે ઉજવી. એવું છે એમ ને? તો બહુ ખુશ છો. કાલનો દિવસની રાહ નથી જોવાતી એમ? હા, કાલે દિવસની રાહ નથી જોવાતી હો. કાલે તો શું નવી સાડી ને બધું પહેરવાના છો ને રીવાના બર્થડે માટે? રીવાના બર્થડે માં સાડી પહેરું ને કેમ? રીવા માટે મસ્તીની ગિફ્ટ લઈ આવી છું ને. રીવા માટે ઝાંઝરી લઈ આવી છું. હું વાત છે, રીવાને તો મોજે મોજ છે. તો ગાઈસ, તમે લોકો જોઈ શકો છો મેં બનાવ્યું છે પુડલા. આ છે મારા પુડલા. તમે લોકોને કેવા લાગ્યા તમે કહીને મને કહો. અમે આવ્યા છીએ રીવુના નાના નાનીને ઘરે બર્થડેની પ્લાનિંગ કરવા માટે. તમે લોકો જોઈ લો. આને તો તમે ઓળખતા જ હશો, આ મારી એનું બેન છે. આ અમે આઈસ્ક્રીમમાં લઈ આવ્યા છીએ, તો શું તૈયારી કરીએ છીએ અમે લોકો. આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.